નમસ્કાર સાથી મિત્રો, જે રીતના અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર ઘણા જે વિમાનમાં મુસાફર કરતા તમામ જે યાત્રીઓનું મોત થયું હતું એને 1 વર્ષ પૂર્ણ થયું છે। ગયા વર્ષે એટલે તારીખ 12 જૂન 2025ના રોજ આ દુર્ઘટના બની। એમાં બેઠેલા તમામ જે યાત્રીઓનું ત્યાં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું અને એમાં મિત્રો મુસાફરો સાથે આપણા રાજ્યના જે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં એક હિસ્સો બનીને ક્યાંક ને ક્યાંક એમનું મૃત્યુ થયું હતું। તો મિત્રો, જે વિમાન અમદાવાદથી ઉડીને જે યુકે કેનેડા જઈ રહ્યું હતું, પરંતુ વિમાન ઉડતા જ વિમાનમાં કંઈ ખામીના કારણે એ વિમાન છે અમદાવાદના બિલ્ડિંગમાં ટકરાઈ અને ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગ સાથે ટકરાઈને એ વિમાનનું ઘટના જે રીતના સામે આવી કે ભાઈ બ્લાસ્ટ થતા વિમાનની અંદર જે બ્લાસ્ટ થતા ઘણા જે મુસાફરો તમામ જે યાત્રીઓનું ત્યાં ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। માત્ર એક વ્યક્તિ બચ્યો હતો। તો મિત્રો, આ જે ઘટના બની એને 1 વર્ષ પૂર્ણ થયા છે। તો મિત્રો, જે રીતના આપણને વિડીયો જોવા મળી કે ભાઈ જે પણ યાત્રીઓ મુસાફરી કરતા મૃત્યુ થયેલા તમામ જે દેવલોક પામેલા જ્યાં આ ઘટના બની હતી ત્યાં તમામ જે પરિવારો પોતાના જે પરિવારજનો તેમજ કુટુંબજનો 1 વર્ષ પૂર્ણ થતાં ત્યાં શ્રદ્ધાંજલિ આપવા અને ક્યાંક ને ક્યાંક પોતાના દીકરાઓને દીકરીઓને યાદ કરવા ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા। પરંતુ મિત્રો, એક વિડીયો આપણને એ જોવા મળ્યું છે કે ભાઈ જે એ વિમાન દુર્ઘટનામાં વિદેશી લોકો પણ પ્રવાસ કરતા હતા। તો જે રીતના વિદેશથી પણ એમના મા બાપો ત્યાં જોવા મળ્યા કે ભાઈ તેમના દીકરા દીકરીઓને યાદ કરવા માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા અને ક્યાંક આ ભાવુક દ્રશ્ય આપણને જોવા મળ્યા। ખરેખર મિત્રો, કોઈ પણ મા બાપ પોતાના દીકરા દીકરીઓને એટલા જ પ્રેમ કરતા હોય છે, કારણ કે ખરેખર મા બાપ એ તો મા બાપ જ છે મિત્રો। તો પોતાના દીકરા દીકરીઓને જે યાદ કરવા અને જે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચેલા તમામ જે દંપતીઓ તમામ જે માતા પિતા અહીંયા આપણને અમદાવાદ દુર્ઘટના જ્યાં બની હતી ત્યાં આપણને જોવા મળ્યા, કારણ કે 1 વર્ષ અત્યારે પૂર્ણ થયું છે। મિત્રો, આ ભયાનક દ્રશ્ય આપણને જોવા મળ્યા હતા, કારણ કે આ વિમાન દુર્ઘટના એટલા જબરજસ્ત રીતના ત્યાં હાદસો થયો હતો અને જ્યારે આ વિમાન જે બિલ્ડિંગ સાથે ટકરાઈ હતી ત્યાં બિલ્ડિંગ ટકરાતા જ ત્યાં જબરજસ્ત રીતના આગ લાગી હતી અને આગ લાગવાના કારણે આખા અમદાવાદની અંદર દોડામદોડ અને હાહાકાર મચી ગયો હતો, કારણ કે આ ઘટના પહેલીવાર જે ભયાનક ઘટના આપણે કહી શકાય। જે મિત્રો, આવી દુર્ઘટના ફરી ના બને એવી આપણે જે ભગવાન પાસે આશા રાખીએ છીએ, કારણ કે લાખો યાત્રીઓ જે વિમાનની અંદર મુસાફરી કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાની આશા લઈને અમુક જગ્યાએ સ્થિત થતા હોય છે। જે રીતના અમુક લોકો વિદેશની અંદર પોતાનો જોબ અથવા બિઝનેસ કરતા જે વિદેશમાં શિફ્ટ થવા માટે વિમાનની અંદર પ્રવાસ કરતા હોય છે। જે મિત્રો, આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો અવનવા ટોપિક સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।